હેલો એવરીવન, કેમ છો બધા? રીના રાઠવાના નવા બ્લોગમાં સ્વાગત છે ઇન માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ બધા મજામાં છો, મસ્ત હશે, સ્વસ્થ હશે. બધાને જય સ્વામિનારાયણ. અરે બધા મસ્ત હશે પોતપોતાના ઘરે. હું પણ મસ્ત છું મારી જગ્યામાં. અને દેખો દોસ્તો, આજે સન્ડે છે. નહીં ધોઈને રેડી થઈ ગયા, પૂજા થઈ ગઈ, નાસ્તો, ચા, પાણી બધું થઈ ગયું. અને હવે અમારે બિસ્તરા બધા એવા પડ્યા છે, બધું સાફ સફાઈ થશે. એન્ડ કપડાં ધોવાના છે. તો હજુ જે મારું રૂટીનનું કામ છે. જે અમારે ત્રિશુની કેવું છે, અત્યારે હવે એક્ઝામ આવે છે, એટલે એક્ઝામની તૈયારી કરાવીશું. બસ આ છે અમારી સવારની શરૂઆત, જે અમે આજે તમારી આગળ કહીએ છીએ. અંડ ત્રિશુ હજુ નાઈ નથી. એ છોકરીઓ બેઠી છે ને ત્યાં ટાઈમ પાસ કરે છે. એટલે ત્રિશુ, અહીંયા એક વાત કહું. કેમ કે આજે રવિવારે એટલે અમે આરામથી જે પણ અમારું કામ હોય એ કરતા હોઈએ. એન્ડ તારે એક્ઝામ નથી? હે શું શું ફસાઈ ગયું? હા, શું ફસાઈ ગયું? પછી હે રેવા દે, એ લોકો ભણે છે, તું શું કરે છે? કૂચરી જેવી. હવે પેલા બધા ત્યાં બેઠા છે ને, એટલે એ વાતો સાંભળવા જતી રહે. કરવાનું ભગવાન. ચલો તો અત્યારે હું છે ને હવે કપડાં ધોઈશ, પછી માસી આવશે. આ બધું પથારો પડ્યો છે, આજે સફાઈ કરીશ. આવું બધું કરીશ. ચલો બાય બાય. હાય, કેમ છો? દેખો દોસ્તો, જમી લીધું. જમીને હવે અમારા કપડાં ધોવાયા હતા, એ સુકાવા નાખ્યા ને, એ સુકાઈ ગયા છે. એટલે થોડા લીલા છે, એટલે થોડી વાર આરામ કરીશું ઉપર. અને આજે થોડો વરસાદ પડવા જેવું વાતાવરણ છે, પણ છે એવું વાતાવરણ. એટલે કીધું ચાલો ને ઉપર જઈને કપડાં લઈ લો. કેમ કે કેવું, પછી ધોયેલા કપડાં બધા ભીના થઈ જાય. તો ખાસ હવે તો ઓફર નહીં આવતું કામ વગર. અને તમને મસ્ત મજાના જો ને, શેનું ઝાડ છે ખબર નહીં, પણ બહુ સરસ ફૂલ છે. દેખ નહીં ઝૂમ થતું આ છે ને પાછળ બધે ઝાડવા છે. મારા કપડાં સુકાશે. અને ત્રિશુ અમારે હોમવર્ક કરતી અને હું ઉપર આવી હતી. હેલો, ગુડ મોર્નિંગ નહીં, ગુડ નાઇટ. દેખો દોસ્તો, અમે સૂવા પડ્યા હતા, પણ ઊંઘ નથી આવતી. અને ત્રિશુને મેં જેવો વિડીયો કેમેરો ચાલુ કર્યો અને એનું ઢંકાવાનું ચાલુ થઈ ગયું. અને જો અત્યારે મેં જો કેવી રીતે એ કરું છું, દેખો. નવરાત્રિ ગઈ અને નવરાત્રિની ઊંઘ હજુ સુધી મારે ગઈ નથી. કેમ કે કેવું, હા, ઊંઘ એટલી ભયાનક અંદર ઘૂસી ગઈ છે ને કે બિલકુલ ઊંઘ નીકળતી નહીં. નવરાત્રા રમાઈ નહીં ગયા, પણ અમારે જાગવાનું હોય તો જાગતા હોય, પણ ઊંઘ એટલી સવારમાં બવાય. અત્યારે તો કેવું છે, ટેવ પડી ગઈ છે ને, રોજ મોડા સુધી અમે જાગતા હતા. એટલે એ કશું છે ત્રીશું મને, એટલે કેવું છે, થોડી વાર અમે જાગતા હોય પછી સૂઈએ. અને હજુ પણ 1-2 છોકરીઓ આવવાની બાકી છે, એટલે જાગતી છું. પણ આવું છે. અને હવે આવશે દિવાળીના તો ગાઈસ કેવું છે, ઊંઘ તો ટાઈમે સૂઈ જવાનું, ટાઈમે ઉઠી જવાનું, પણ શિડ્યુલ એવું થઈ જાય ને કે હવે જો એક જણ લીધે જાગવું પડે. હવે હું જાગું ને તો પછી પાછું મને અડધી ઊંઘ આમ બગડે.
એટલે આવો મારો કેવું છે, આખું આમ ચેન્જ થઈ જાય. એટલે જ્યારે આપણે કેવું છે સમય હોય ને ત્યારે હરેક વસ્તુનો કિંમતી સમય આપણે વેડફવાનો નહીં, વાંચી લેવાનું, ભણી લેવાનું. હા, અને સરસ તૈયાર કરી લેવાનું. શું છું લઈ ગયું એમ ના કર ત્રીશું, એવું ના કર એમ કહું છું, તું હટાઈ લે. અને આપણો સમય હે ને તો સરસ એવું વાંચી લેવાનું. જિંદગીમાં હું તો એટલું જ કહું, કેમ કે ભણીશું, કંઈ નોકરી સારી કરીશું તો આપણા માટે સારું છે. આપણને પણ કોઈ માન સન્માન આપશે. બાકી તો કેવું છે, આપણી પાસે નોકરી સારી ના હોય તો આપણી કાંઈ, મને એવું લાગે છે, મારો પોઈન્ટ છે, બાકી તો બધાને મને નહીં ખબર, પણ એમ લાગે કે સમય હોય ને ત્યારે વાંચી લેવાનું, ભણી લેવાનું, સરસ એવું આમ કોઈ ગવર્મેન્ટ જોબ લઈ લેવાની. બાકી બહુ ટેન્શન આવે કે શું કરીશું, આગળ શું કરીશું, શું થશે, હરેક પ્રકારની ચિંતિત હોય છે. એટલે આવા પ્રકારના ક્યારેક એવા સમય ના જોવો પડે કે આ વિચારમાં આપણે ખોવાયેલા રહીએ. એના કરતાં બેસ્ટ છે કે બહુ બધી આમ ક્લાસીસ હોય છે, તો એના બધા વિડીયો તો યુટ્યુબ પર તો હોય જ છે. તો આપણે એક કરીને એક કલાક, બે કલાક એવી રીતે કાઢીને વાંચી લેવાનું, ભણી લેવાનું, સરકારી જોબ લઈ લેવાનું, એ જ સારું છે. બાકી બહુ પસ્તાવાનો વારો આવે, મને તો સાચું કે બહુ પસ્તાવું જ છું હું તો. કેમ કે મારી પાસે હવે હું એને તૈયારી કરાવડાવું તો હું શું કરું એવું છે. કેમ કે એક એની જવાબદારી એક આપણા માથા પર આવી જાય, તો આપણે શું કરીએ શું ના કરીએ એવું થઈ જાય. એટલે જ્યારે પણ સારો સમય હોય અને એકલા હોય ત્યારે પહેલાં તો મેરેજનું તો નામ નહીં લેવાનું, જ્યાં સુધી આપણે પગભર ના થઈએ ત્યાં સુધી. એનો તો ટૉપિક આપણે લાવવાનો જ નહીં. બાકી એમ ના કર. તો ચાલો, હું હવે આને ઊંઘાડી દઉં. અને વિડીયોને મને સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો રીના રાઠવાને, અને ફૂલ સપોર્ટ કરો મા દીકરીને. જો બાય બાય, જય સ્વામિનારાયણ. ગણિતનું પેપર સોલ્યુશન ગુજરાતીનું કશું ને કશું થઈ જ જાય છે મોબાઈલમાં તો. ચાલ ફટાફટ પેપર સોલ્યુશન કરી જાય, એક્ઝામનું બરોબર તૈયારી કરી દે. આમ કરી દે, થઈ ગઈ સિમ્પલ. હેપી શરદ પૂર્ણિમા. આજે શરદ પૂર્ણિમા, બધાને માતા રાણી સુખ શાંતિ સમૃદ્ધિ બનાવી રાખી એવી માતા રાણીને પ્રાર્થના. આજે તો મને ખબર જ નહીં શરદ પૂર્ણિમાનું છે. અને આજે હા, બહુ ક્યારની ઈચ્છા છે મારે પણ મંદિરે દર્શન કરવા, પાવાગઢ જવું છે, પણ કેવું જવાતું નહીં. એન્ડ ચાલો દોસ્તો, અમે જમી લીધું. જમીને અત્યારે ત્રીશું હોમવર્ક કરે છે, કાલે એને પેપર છે ગુજરાતીનું. એટલે એમાં ને એમાં મને કેવું છે, આજે શરદ પૂર્ણિમા, આજે શરદ પૂનમ છે એ જ ભૂલી ગઈ હતી. અને જમી લીધું. પૂનમ તો નહીં કરી, હું તો નહીં કરતી, ફાસ્ટ નથી રાખતી. અને એને કાલથી પેપર ચાલુ થાય ને એટલે એ પેપર સોલ્યુશન કરે છે બેઠી બેઠી. મોઢે તો એનાથી નહીં જ થાય. હવે જોઈએ એ કાલે શું લખીને આવશે. તો ચાલો, હું છે ને મારો વિડીયો પૂરેપૂરો જોજો, મારી કહાની સાંભળજો. મારી દીકરીની શું કંઈ પણ વાતચીત થતી હોય એ જ છે બસ. અને તમે વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય.